ખેડા શહેર બેટમાં ફેરવાયું। ખેડા શહેરના તમામ રોડ પર ટીચર સભા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। વાત્રક અને શેરડી નદીના પાણી ખેડા શહેરમાં ઘૂસ્યા। 3 દિવસથી ખેડા શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોને કરવો પડી રહ્યો છે મુશ્કેલીનો સામનો। લગભગ 500 થી વધુ દુકાનોમાં હજુ પણ પાણી છે। બસ સ્ટેન્ડ રોડ, લાલ દરવાજા, પોલીસ સ્ટેશન પાસે પાણી ભરાતા 3 દિવસ વીત્યા છતાં ઓસર્યા નથી પાણી। 3-4 દિવસથી પાણી બહુ પુષ્કળ આવેલું છે। અમે મદદ કરીએ છીએ ગરીબોની, ટ્રેક્ટરથી કઢાવીએ છીએ બધાને બહાર। બીજું કશું કોશિશ જેને ગરીબ કોઈ હેરાન ન થયો હોય જમવાનું વાલે કોઈ બી કામ હોય તો ગમે તેનું ગરીબનો માણસનું કરીએ। સોખડા, હરિયાળા, પછી રતનપુર, વાંત્રોલી, પછી માતર, વાસણા, ખેડા છે બહુ ખરાબ હાલત છે, બહુ ભયંકર હાલત છે। કોઈ દુકાન ખુલ્લી નહીં, કોઈ કરિયાણાની દુકાન, બધા બિચારા ગરીબો બેદરકાર થઈ ગયા છે, ઘર થઈ ગયા છે।